હેલો ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હર્ષ બારસા છું, મોસ્ટ વેલકમ. ધોરણ 12 ના એટલે 12 ની અંદરના છો તમે બધા. સ્ટાન્ડર્ડ 12, ક્લાસ 12 વિદ્યાર્થીઓ બધાને સ્વાગત છે. આપણે રિવિઝન કરીએ છીએ બોર્ડની એક્ઝામ માટે અને મસ્ત મજાનું રિવિઝન, જેટલું ઝડપથી સરસ બધું રિવિઝન થાય. રિવિઝન મતલબ જ છે એકવાર બધું ભણી ગયા હોય એને પાછું રિવાઇઝ કરવું. તો સેક્શન બી ની અંદર જે આપણને પૂછાય છે પ્રશ્ન જવાબ, જે પ્રશ્ન જવાબ સેક્શન ડી ની અંદર પૂછાય છે 12 માર્કના હોય છે ભાઈ. એ 12 માર્ક જવાના જોઈએ. ધોરણ 12 ઇંગ્લિશ 50 IMP ક્વેશ્ચન આન્સર. આપણે ક્વેશ્ચન કરીએ. ઇંગ્લિશ બોલ. ક્વેશ્ચન જાનભાઈ. ક્વેશ્ચન આન્સર, પ્રશ્ન જવાબ. જે આપણને પેરેગ્રાફ હોય છે એમાંથી બે પ્રશ્ન, એક પેરેગ્રાફમાંથી બે પ્રશ્ન, એક પેરેગ્રાફમાંથી બે પ્રશ્ન, એ રીતે આપણને પૂછાય છે. પ્રિલિમ વગેરે આપણે પરીક્ષાઓ આપી છે, આપણને બ્લુપ્રિન્ટની ખબર જ છે. તો જે મને લાગે છે, ઘણા બધા શિક્ષકોને અમુક લાગતું હોય કે આ બધા આઈએમપી કહી શકાય કે છે. અને આના ઉપરથી શીખવાનું તમારે એ પણ છે કે કેવી રીતે પ્રશ્ન હોય તો પેરેગ્રાફમાંથી એનો જવાબ શોધવો અને કેવી રીતે લખવો. ઘણા બધાની એ ફરિયાદ હોય છે કે કેમ ખબર જ નથી પડતી. પણ પ્રેક્ટિસ ગગાતે કોઈ કરી ન હોય તો તને કેમ ખબર પડે? ટુંડા પ્રેક્ટિસ કરવી પડે ને. મેક્સિમમ કેટલા બધા પ્રશ્નો જવાબ સોલ્વ કરવા પડે. પેરેગ્રાફમાં જવાબ તો આપેલો છે. મુશ્કેલી એને થાય કે જેને પ્રશ્ન છે ને જવાબ ક્યાંય નથી, યાદ કરીને લખવાનો છે. અમારા વખતે હતું આજથી 20 વર્ષ પહેલા. હવે તો એવું નથી, સામે પેરેગ્રાફ છે. બરાબર, ચલો. તો પહેલો પેરેગ્રાફ તમારી સામે હાજર છે ને લખીશું what I am supposed to do then this them cuff. નાના વાળો પાર્ટ છે ધ એડજસ્ટમેન્ટ. એની અંદરથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે. પહેલા પ્રશ્નની અંદર અહીંયા છે I was taken aback. આનો મતલબ what do you understand? તમે શું સમજો છો? આ I was taken aback એટલે શું? પાઠ ભણ્યા હોય, સાહેબે સમજાવ્યું હોય તો ખબર હોય. બાકી આનો અર્થ આમાં ગોતવા જાવ ના મળે. કારણ કે લખ્યું છે I was little taken aback એટલે શું? અર્થ તો ક્યાં આપ્યો જ નથી. તો આઘાત લાગવો, શોક લાગવો, સરપ્રાઈઝ થવી, એને કહેવાય ટેકન અબેક. જો I was taken aback મતલબ શું થાય? that the સ્પીકર છે અથવા રાઇટર લખી શકાય અથવા ઓથર લખી શકાય. સરપ્રાઇઝડ ઓર શોક્ડ, બેમાંથી બે મતલબ થાય. that the speaker was surprised or shocked. કાં તો સ્પીકર એકદમ સરપ્રાઈઝ થઈ ગયું છે અથવા તો એને શોક લાગ્યો છે, આઘાત લાગ્યો છે. નાનાને જોઈને એમ જ થાય છે ને એને. તો આ એનો અર્થ થયો. પેરેગ્રાફમાં નથી પણ આપણને ભણ્યા હોય તો ખબર પડે. અથવા એવું પૂછે કે ટુ બી સરપ્રાઇઝડ ઓર ટુ બી શોક્ડ, એનો સિનોનિમ ગોતો. એનો મતલબ શું થાય? તો કે ટેકન અબેક. બરાબર. બીજો પ્રશ્ન, વોટ ડીડ નાના રિક્વેસ્ટ ટુ ધ રાઇટર? નાના રાઇટરને રિક્વેસ્ટ શું કરે છે? આમાં રિક્વેસ્ટ શું કરે છે? રિક્વેસ્ટ શબ્દ આમાં ક્યાંય છે? જો અહીંયા સેડ લખ્યું છે. when this bottle gets over, જ્યારે આ બોટલ ખાલી થાય, get me a new one, મને નવી બોટલ લઈ આપજે. તો જો ડીડ હોય, પ્રશ્નનો જવાબ જેને નથી આવડતો ખાસ ધ્યાન રાખે, કાર્ડ ખબર જ હોવી જોઈએ. ડીડ હોય તો ક્રિયાપદ ભૂતકાળ થઈ જાય. કઈ રીતે? જો નાના ડીડ નીકળી ગયો, રિક્વેસ્ટેડ ધ રાઇટર એટલે કે લેખક એટલે કે ઓથરને રિક્વેસ્ટ કરે છે. જો ગેટ ક્યાં ગયું? હા, ગેટ મી અ ન્યુ બોન છે. ટુ ગેટ હિમ અ ન્યુ બોટલ, એને નવી બોટલ લઈ આપવાની. વેન ધ કરંટ એટલે કે અત્યારની બોટલ ગેટ્સ ઓવર, જો આ છે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, ગેટ મી અ ન્યુ વન. આમને બેઠે બેઠો તમે લખો, માર્ક ના મળે. કારણ કે અહીંયા લખ્યું છે ધીસ બોટલ તો એ સમયની વાત છે. તો મેં એનું કર્યું છે કરંટ બોટલ. એની જગ્યાએ તમે ધેટ બોટલ નહીં, કરંટ બોટલ અત્યારની વાત છે. ગેટ મી અ ન્યુ વન એ તો સામે ડાયલોગ. ડાયરેક્ટ સ્પીચ હોય તો તમારે આની અંદર ઇનડાયરેક્ટમાં જવું પડે. ઇનડાયરેક્ટના વિડીયો તમારે ખાસ જોવા પડે. આખું ઇનડાયરેક્ટ 0 થી લઈને હીરો સુધી એક જ વિડીયોમાં આખું ઇનડાયરેક્ટ મેં સમજાવી દીધું છે. લિંક કદાચ તમને કોમેન્ટ બોક્સમાંથી, ડિસ્ક્રિપ્શન વગેરેમાંથી મળી જશે. બરાબર થઈ ગયું? બીજો પછી છે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. તો અહીં શું લખ્યું છે? વેન ડુ વી બીકમ ઇન્ટેલિજન્ટ? આપણે ક્યારે ઇન્ટેલિજન્ટ હોઈ શકીએ? ઇન્ટેલિજન્ટ હોવું એટલે શું? આ પ્રશ્ન છે.
તો આ પહેલી લાઈન જે છે ને, ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, આ બેઠે બેઠે અહીં લખો તો કદાચ માર્ક મળી શકે. શિક્ષક ઉપર જાય બધું, શિક્ષક ભણાવે એ આપણા ઉપરથી બધું જાય, પણ આ માર્ક આપવા ના આપવા, ગ્રામેટિકલી સાચું ગણવું ના ગણવું એ શિક્ષક ઉપર જાય. તો જવાબ શું છે? વી બીકમ, ડુ નીકળી જાય ને ત્યારે ક્રિયાપદમાં કોઈ ફેરફાર ન થાય. નિયમ નંબર 2, ડુ નીકળી જાય ક્રિયાપદમાં કોઈ ફેરફાર ન થાય. વી બીકમ ઇન્ટેલિજન્ટ when we become free. છે? we become intelligent when we become free. આ જવાબ અને આ જવાબમાં કોઈ ફેરફાર નથી. આ પણ બેઠે બેઠું લખી શકાય, આવી રીતે ફેરફાર કરીને પણ લખી શકાય. બરાબર? પછી what become hurdles in our way to attaining freedom. hurdles એટલે મુશ્કેલીઓ, barriers, અવરોધો. in our way, આપણા રસ્તામાં કયા અવરોધો આવે છે જ્યારે આપણે ફ્રીડમ, સ્વતંત્રતા આપણને જોઈતી હોય, આઝાદી જોઈતી હોય, મુક્તિ જોઈતી હોય. હર્ડલ્સ એટલે શું? મુશ્કેલીઓ. તો આની અંદર હર્ડલ્સ શબ્દ ક્યાંય આપ્યો જ નથી. તો આપણને એમ થાય કે આરું પ્રશ્ન ઉપરથી તો આપણે ગોતવા જઈએ તો કંઈ મળતું નથી, એવું ન હાલે. તો જો અહીંયા લખ્યું છે, hurdles શું છે? social, religious, parental and traditional influences that are continually closing in you on you. સતત તમને અવરોધરૂપ બને છે. તો જવાબ શું થઈ ગયો? આમાં જે લાલ લાઈન છે ને એ મેં પ્રશ્નમાંથી જ ઉઠાવ્યું હોય. તો જે અવરોધો છે, વોટ બીકેમ હર્ડલ્સ, તો વોટ એટલે શું થાય ને, કયા અવરોધો છે. બરાબર? તો અવરોધ નંબર 1 સોશિયલ, સામાજિક, રિલિજિયસ ધાર્મિક, પેરેન્ટલ એટલે કે પારિવારિક મમ્મી પપ્પા દ્વારા, ટ્રેડિશનલ એટલે કે આપણી સંસ્કૃતિના આધારિત, ઇન્ફ્લુએન્સીસ. અહીંયાથી લઈને સોશિયલથી લઈને ઇન્ફ્લુએન્સ સુધી મેં પેરેગ્રાફમાં ઉઠાવ્યું. બરાબર? બહુવચન છે. સોશિયલ એક હોત તો એક વચન હોત, પણ બધું બહુવચનમાં આવી ગયું એટલે બીકમમાં બીકમ જ રહ્યું. એક વચન હોત અને વર્તમાન હોય તો એસ લાગે. બીકમ હર્ડલ્સ, આ બધું હર્ડલ્સ અવરોધ બને છે ઇન અવર વે ટુ અટેનિંગ ફ્રીડમ. કોઈ ફેરફાર નથી કર્યો. થઈ ગયો? એના પછી એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ સ્કિલ્સ. જો પ્રશ્ન શું પૂછ્યો છે? એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ સ્કિલ્સ. સ્કિલને શું લખ્યું છે અહીંયા? અંડરલાઈન કરેલી છે. અને શું કીધું છે? રિપ્લેસ ધ અંડરલાઈન વર્ડ વિથ વર્ડ ફ્રોમ ધ પેસેજ. પેસેજ એટલે કે આ પેરેગ્રાફ, એમાંથી અંડરલાઈન કરેલો જે શબ્દ છે એને રિપ્લેસ કરો. મતલબ એવો શબ્દ શોધી કાઢો કે જે અંડરલાઈન કરેલા શબ્દનો સામાનાર્થી હોય. બરાબર? તો સામાનાર્થી શબ્દ છે આ કીડી વાળો પાર્ટ છે, એન્ડ્સ એટલે કીડી વાળો પાર્ટ થઈ ગયો ને. બોલો, આખો પેરેગ્રાફ હરખો ના વાંચ્યો હોય અને ભણતી વખતે જો ના ખબર હોય તો ના ખબર પડે આમાં સ્કિલનો સમાનાર્થી શબ્દ શું છે. શકીલ થઈ જાય કે શકીરા થઈ જાય. સ્કિલ એટલે શું ખબર છે ને? સ્કિલ એટલે આપણી આવડત. તો એના માટેનો શબ્દ છે અહીંયા એડેપ્ટનેસ. ખાલી એક જ શબ્દ લખવાનો, એમાં જવાબ આવી ગયો. શું? એડેપ્ટનેસ એટલે સ્કિલ. બાકી સ્કિલ માટે આમાં કોઈ શબ્દ બીજો કઈ આપેલો નથી. બરાબર? એના પછી રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. નીચે 3 સેન્ટેન્સ આપેલા છે, એમાંથી એક સાચું સેન્ટેન્સ શોધવાનું છે. પેરેગ્રાફ વાંચવાની જરૂર ના પડે કારણ કે તમે કીડીવાળો પાઠ ભણ્યા છીએ. એટલે હવે જો સમજવાની વાત છે. એન્ડ્સ હોલ્ડ, હોલ્ડ એટલે કે પકડી રાખે છે. ધ માઉથ ઓફ ધ અધર એન્ડ, બીજી કીડીનું મોઢું પકડી રાખે છે. એવું ક્યાંય પાઠમાં આવતું નથી, એટલે આ તો અહીંયા જ ખોટું થઈ ગયું. એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ, બીજી કીડીની પૂંછડીનો ભાગ પકડી રાખે છે. આ સાચી વાત છે. એન્ડ ક્લાઇમ્બ અપ ધ પીટ, અને ખાડાની ઉપર ચડી જાય છે. એક બીજી કીડીનો પૂંછડાનો ભાગ પકડીને કીડીઓ ખાડા ઉપર નથી ચડતી. બંદે એક બીજી કીડીનો પૂંછડાનો ભાગ પકડીને એ આખી એક સાંકળ રચે છે, ચેઇન બનાવે છે. તો એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ, એક બીજી કીડીનો પૂંછડા પકડીને ટુ ફોર્મ અ ચેઇન, આખી સાંકળ બનાવે છે, ચેઇન બનાવે છે. તો આ જવાબ સાચો છે. બરાબર? The ants hold tails of the other ants to form a chain. ખબર પડી? Next. What occupation did Walt take?
વોલ્ટે કયું કામ, એનો ધંધો શું હતો, એનું કામ શું હતું, આ પેરેગ્રાફ પ્રમાણે તમે જુઓ તો ઓક્યુપેશન શબ્દ આમાં કઈ છે, કયું કામ એને શરૂ કર્યું. નથી કહેતા કામ એવું કરો કે બીજી વાર કોઈ સોંપે નહીં, કે તું રહેન દે. વોલ્ટે કયું કામ શરૂ કર્યું આમાં? લાઈક મેની પીપલ હુ વર્ક, ઘણા બધા લોકો જે કામ કરે છે, ટુ ક્રિએટ હ્યુમર, હસાવાનું, એની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ એ જ કામ કરે છે. જવાબ શું થાય અહીંયા? વોલ્ટ, અહીંયા ડીડ નીકળી જાય એટલે ટેક નું શું થઈ ગયું? ટુક. વોલ્ટ ટુક ઓક્યુપેશન ઓફ, ઓફ આવે એટલે એના પછી આઈએનજી વાળો શબ્દ આવે, ઓફ ક્રિએટિંગ હ્યુમર. અને હસાવાનું જ કામ છે. વોલ્ટ ડિઝની બનાવ્યા, કાર્ટૂન બનાવ્યા, કાર્ટૂન સિરીઝ બનાવતો હતો એનાથી ડિઝની બનાવ્યું, એમાં શું છે? ત્યાં આવીને શું તમારે ટેન્શન આવી જવાનું છે? ના ના, મજા કરવાની છે, મોજ કરવાની છે. બરાબર. બધા હું 4-5 ભાભા બધા એ મુંબઈ ગયા, ત્યાં તો બધું જમણવાર હોય, બધું જબરજસ્ત. આપણે તો રિસેપ્શનની અંદર 50 જાતના સલાડ હોય. વધારે થઈ ગયા, ઓકે. એને બધા સલાડ જોઈએ, કોબીના, ટમેટાના, બ્રોકોલીના, ગાજરના, કેટલા બધા સલાડ. પેલા એન્ટર સલાડ જોયા, બધે બહાર નીકળી ગયા. કેમ, શું થયું? હજી તો શાક સમારે છે. એના પછી હાઉ ડીડ આવ્યું એટલે તમને સમજી જવા જોઈએ. હાઉ ડીડ વોલ્ટ વ્યૂ ધ ન્યૂ કાર્ટૂન, નવા કાર્ટૂનને વોલ્ટ કેવી રીતે જોતો? તો જો વોલ્ટ ડી નીકળી ગયું એટલે વ્યૂ ને શું થઈ ગયું? ઈડી. વોલ્ટ viewed the new cartoon with, બેઠો બેઠો જવાબ છે, ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. એવિડન્ટ ડિસપ્લેઝર, જાણે નાખુશ થયો, મતલબ ધરાયો ના હોય, મતલબ એને એમ થયું હજુ વધારે કંઈક ઇમ્પ્રૂવ કરી શકાય એવું. બરાબર. પણ આ ફેરફાર જો તમે નથી કરતા બેટા તો તમે ઉડી ગયા, તમે ઉડી ગયા, અને પછી એમાં મજા આવે નહીં. બરાબર. મતલબ એક પ્રકારનું લોહી પીવાનું કામ, હજુ તમે સારું કરો, હજુ સારું કરો. એક ઘરવાળી એના ઘરવાળાને કે ભાઈ તમે છે ને આમળા ખાતા જાઓ, આ ખાતા જાઓ, તે ખાતા જાઓ. તો કે કેમ? તમારું લોહી એકદમ શુદ્ધ રહે, ચોખ્ખું રહે. હવે છાની માની જેવું છે એવું પીને શુદ્ધ પીવું છે લોહી વાળી. Why should water be, ચલો પાઠ, why should water be used judicially? પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક શા માટે થવો જોઈએ? પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક શા માટે થવો જોઈએ? બોલ. તો શુડ છે એટલે શુડ આવશે જ, એ ફેરફાર નહીં થાય. તો જવાબ શું આવશે? વોટર શુડ બી, જો છે વોટર શુડ બી યુઝડ જ્યુડિશિયલી. આટલું તો પેરેગ્રાફમાંથી છે. અને વાય આવે એટલે સમજો, જેને ખબર નથી પડતી પેરેગ્રાફમાંથી જવાબ કેમ લખો, વાય આવે એટલે બીકોઝ આવી શકે. બીકોઝની જગ્યાએ એઝ પણ તમે લખી શકો. બીકોઝ અથવા એઝ બંને કારણ જ બતાવે છે. ફોર પણ લખી શકાય, ફોર પણ કારણ બતાવવા આવે છે. સિન્સ પણ કારણ બતાવવા આવે છે. આ બધા આવે, ભલે આવે, આપનો વાંધો છે. જેટલા ના આવું એટલા ના આવે કારણ બતાવવા, કોઈ વાંધો નથી. બીકોઝ વોટર ઇઝ સ્કેર્સ, પાણી છે એ બહુ લિમિટેડ છે, ઓછું છે. એન્ડ પ્રેસિયસ, કિંમતી કોમોડિટી એટલે કે વસ્તુ છે. બીકોઝ વોટર ઇઝ સ્કેર્સ એન્ડ પ્રેસિયસ કોમોડિટી છે. બેઠા બેઠો જાઓ, પણ આ દેખાવો જોઈએ ને, પૂછે છે શું તો ખબર પડી જાય. આપણને લાગે જ્યુડિશિયલી, એટલે હું જ્યુડિશિયલી કોઈ આપણે જોડી નાખશે શું? બરાબર ખબર પડી? What is the present demand pertaining to water? પાણીને લગતી અત્યારની હાલની ડિમાન્ડ એટલે કે માંગણી શું છે? તો કે પાણીને બચાવો, પાણીને બચાવો. આજની ડિમાન્ડ શું છે? જો judicious and calibrated use of water, જો છે એકદમ કરકસરપૂર્વક અને સંભાળપૂર્વકનો પાણીનો ઉપયોગ છે, ઇઝ ધ નીડ ઓફ ધ અવર. એ આજના સમયની જરૂરિયાત છે, આજના સમયની જરૂરિયાત છે. બરાબર. તો judicious and calibrated use of water is the present demand of pertaining water. બરાબર. આ પ્રેઝન્ટ ડિમાન્ડ
એટલે કે અત્યારની માંગણી, અને નીડ ઓફ ધ અવર એટલે પણ અત્યારની માંગણી થાય. નીડ એટલે જરૂરિયાત, અવર એટલે કે આજના સમયની, અવર એટલે કઈ કલાકની વાત નથી થતી. બરાબર. પછી વોટ વર મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન ડુઈંગ? મિસ્ટર વ્હાઇટ અને એના સન બંને શું કરતા હતા? ભૂતકાળ છે તો તમારે ભૂતકાળમાં જ જવાબ લખવાનો, વર છે તો વર જ આવે. તો બંને શું કરતા હતા? મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ were playing chess in the living room of villa. જવાબ શું થઈ ગયો? મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ were આવ્યું, were playing chess in their living room of villa. અહીં સુધી લખો તો વાંધો નથી, આખો જવાબ જ છે. જવાબ મિસ્ટર વ્હાઇટ એટલે કે આપણે ગુજરાતીમાં નામ હોય ને, ધોળાભાઈ, કાળાભાઈ, કડવાભાઈ, મીઠાભાઈ, એવી રીતે નામ છે. મિસ્ટર વ્હાઇટ ધોળાભાઈ, હર્બર્ટિયો, હવે હરદાસભાઈ હોય ને એવી રીતે હર્બર્ટિયો. ઓકે. પછી છે હુ વોઝ સાર્જન્ટ મોરિસ? સાર્જન્ટ મોરિસ કોણ હતા? નામ તો લખ્યું જ છે, માણસ હતા એવું તો ના લખાય. તો અહીં લખ્યું છે સાર્જન્ટ મોરિસ હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ. તો શું આટલું જ લખશો? ફેમિલી ફ્રેન્ડ, પણ કોના ફેમિલીના ફ્રેન્ડ? ફેમિલી ફ્રેન્ડ ક્યાંક ના તો હોવા જોઈએ. તો સાર્જન્ટ મોરિસ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ ઓફ ધ વ્હાઇટ ફેમિલી. વ્હાઇટ ફેમિલી એટલે કે જે વ્હાઇટ છે, વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટ, પછી એનો ગગો વ્હાઇટો, પછી એની ઘરવાળી વ્હાઇટી, એ બધા. ઓકે. એના પછી વોટ હેપન્સ વેન લાઈફ બીકેમ્સ ટુ હેક્ટિક? જ્યારે લાઈફ અતિ વ્યસ્ત થઈ જાય ત્યારે શું થાય? ખાવાનો ટાઈમ ન હોય, ઘણા એમ કે મને હંગવાનો ટાઈમ નથી, ભાઈ તો નીકળી જાય. મને મરવાનો ટાઈમ નથી, તો આવે છે ઓલા ઘોડા લઈને પાડા ક્યારે લઈને વહી જાય ખબર નહીં પડે. તો આ પહેલી જ લાઈન આખો જવાબ છે, આખો આ બેઠો. When life became too hectic, આ તો પ્રશ્નમાંથી જ છે. We can end up feeling mentally tied in knots, જાણે આપણે માનસિક રીતે ગૂંચવાઈ ગયા હોય. Nothing seems easy and positive. કશી જ વસ્તુ સરળ લાગે નહીં, હકારાત્મક લાગે નહીં, બધું અઘરું લાગે. બરાબર. Which thing shows us the way out of our current problem? કઈ વસ્તુ આપણને આપણા કરંટ પ્રોબ્લેમમાંથી બહાર કાઢવાનો રસ્તો બતાવે છે? જો અહીં લખ્યું છે we can open a source of optimism. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, આશાનો સ્ત્રોત. એ ટેકનિક જે છે એન્ટિસિપેશન સક્સેસની, એ આપણને બહાર કાઢે છે. તો which thing ની જગ્યાએ તમારે શું લખવાનું ખબર છે? આ which thing કાઢી નાખવાનું, એની જગ્યાએ લખવાનો સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. બાકી બધું સેમ છે. ઓકે. નેક્સ્ટ, the complaints and protests go unheard. How? આ પ્રશ્ન બહુ જ અઘરો પડે. હેલન કેલર વાળો પાઠ છે, બહુ જ અઘરો પડે આ પાઠ. આ પાઠ અઘરો છે અને આ પ્રશ્ન જો કમ્પ્લેન્ટ્સ અને પ્રોટેસ્ટ, જે બચાવ છે અને ફરિયાદો છે, ગો ઓન અનહર્ડ એટલે કે કોઈ સાંભળતું નથી. કેવી રીતે? તો જવાબ જો, the complaints and protests go unheard, આટલો પ્રશ્નમાંથી જ લીધેલું છે. હાઉ? કઈ રીતે? બીકોઝ, કારણ કે the voice of authority take priority over them. કારણ કે જે વર્કર્સ છે એના કરતા, એના અવાજ, એના બચાવ, એની ફરિયાદો કરતા ઓથોરિટી એટલે કે સત્તાનો અવાજ વધારે ગુંજે છે. એ આનો જવાબ થઈ ગયો. બરાબર. આ ટેક્સની જગ્યાએ ટેક્સ આવી શકે, ટેક્સ પ્રાયોરિટી ઓવર ધેમ. આ જવાબ થઈ ગયો. ઓકે. નેક્સ્ટ, હાઉ આર ધ વર્કર્સ ફ્રાઇટન્ડ? કઈ રીતે કામદારો ગભરાય છે? તો જો, the workers are frightened. હાઉ છે એટલે કઈ રીતે, એટલે બાય થી શરૂ થઈ. બાય ધ વોર્નિંગ, એટલે એને વોર્નિંગ આપવામાં આવે છે. શું? ધેટ શું વોર્નિંગ છે? યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. ધેર, યોર ની જગ્યાએ ધેર. ધેર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, એનો દેશ ખતરામાં છે. એન્ડ ધેટ there are enemies surrounding them. અહીં લખ્યું છે ને, there are foes on all sides of us. foes એટલે શું થાય? enemy. અહીં લખ્યું છે ને enemy.
તમને અહીંયા સામાનાર્થી પણ પૂછી શકે. દુશ્મન એનિમીનો સિનોનિમ પેરેગ્રાફમાંથી ગોતો તો ફોય. આ ફોય એટલે દુશ્મન. અહીંયા એનિમીને આઈએસ બહુવચન થાય તો અહીંયા એસ લાગવાથી બહુવચન થાય. આ યાદ રાખવાનું ખાસ. ઓકે, નેક્સ્ટ. Why has the trade developed in providing a cure for headache? માથાના દુખાવાની દવા પૂરી પાડવાનો એક આખો ટ્રેડ એટલે કે ધંધો ઉભો થઈ ગયો. શા માટે? તો આ આખો જવાબ છે headache has become such a confirmed habit that a huge trade has developed in providing a cure for it. આ બેઠો બેઠો જવાબ તમે લખી શકો. અથવા આમાંથી લખવું હોય તો the trade has developed in providing a cure for headache because why છે ને એટલે because headache has become such a confirmed habit. આ જવાબ બેમાંથી જે જવાબ તમારે લખી શકો. માથાનો દુખાવો, આપણે તો માથાનો દુખાવો તો આપણે થાય એ વાત જુદી છે, પણ આપણે તો સામેવાળાને જ કહી દે તું જ માથાનો દુખાવો છે, યુ આર હેડેક, તું માથાનો દુખાવો છે. એક ભાઈ ડોલ, મોટી ડોલ હતી, એમાં પાણી આમ ડૂબાડીને માથું પાણીમાં ડૂબાડીને આમ બેઠા હતા. ઘરવાળી એવી, હું તમે આમ પાણીમાં માથું ડૂબાડીને બેઠા, ખબર પડે કે નહીં શું કરો ક્યારના બેઠા? કે મગજ હાલતું નથી, જોઉં છું ક્યાંય પંચર છે કે નહીં. પછી give an example that shows people's myths. myths એટલે કે એક પ્રકારની અંધશ્રદ્ધા, લોકોની અંધશ્રદ્ધાઓ હોય છે, ખોટી વસ્તુ માની લેવી એને મિથ કહેવાય. એનું એક ઉદાહરણ આપો, એક ઉદાહરણ આપવાનું છે ખાલી. તો અહીંયા લખ્યું છે ઓપ્ટિશિયન્સ એટલે કે ચશ્માવાળાઓ ગીવ ગ્લાસીસ એટલે કે ચશ્મા આપે છે એવી ગેરંટી આપીને ટુ રિલીવ હેડેક, તમને માથાનો દુખાવો ઓછો થઈ જશે. આ ઉદાહરણ છે. ચશ્મા આપવાથી માથું હા નંબરને લીધે દુખતું હોય તો બંધ થઈ જાય, પણ બીજી રીતે તો માથા 1000 વખત દુખે છે. તો ઓપ્ટિશિયન્સ એ આખી લાઈન લખીને પછી તમારે લખવાનું ઇઝ એન એક્ઝામ્પલ, એ ઉદાહરણ છે ધેટ શોઝ પીપલ્સ મિથ્સ, બતાવે છે લોકો ખોટી વસ્તુ માને છે. પછી where did Walt start a little animated cartoon company? little animated cartoon company વોલ્ટે ક્યાં શરૂ કરી? ક્યાં? જગ્યા બતાવવાની છે. little animated cartoon company in Kansas City માં શરૂ કરી. ક્યાં? તો જવાબમાં શું આવે જાય તો Walt started a little animated cartoon company in Kansas City. જે બ્લેક કલર થી છે એટલો જ જવાબમાં તમારે ફેરફાર કરવાનો છે, બાકી પ્રશ્ન બેઠો છે. કઈ સિટીમાં શરૂ કરી? કેન્સાસ, કેનિસાસ. બરાબર. પછી why did Walt borrow some money from an uncle? એક અંકલ પાસેથી વોલ્ટે શા માટે પૈસા ઉછીના લીધા? શા માટે? તો જો વોલ્ટ borrowed, ડીડ નીકળી ગયું એટલે ડી લઈ ગયો, some money from an uncle. શું કામે? started a cartoon series called Alice in Cartoon Land. આ શરૂ કરવા માટે. તો started ના લખી શકાય કારણ કે to લખો છો. to આવે તો to પછી મૂળ ક્રિયાપદ V1 આવે. to start a cartoon series called Alice in Cartoon Land. આ Alice in Cartoon Land ની કંપની શરૂ કરવા માટે પૈસા ઉછીને લીધા. What did the Emancipation Act say? Emancipation નો જે કાયદો છે, એક્ટ એટલે કાયદો, એ શું કહેવા માંગે છે? તો ડી નીકળી ગયું તો આ સાઈડ થઈ જશે. The Emancipation Act said, શું કહેવા માંગે છે? freeing its slaves. said to free, to મૂકો એટલે V1, to free its slaves. to ના મૂકો તો તમે એમ જ લખી શકો freeing its slaves. એના slave એટલે ગુલામો, ગુલાબો નહીં હો. બરાબર. find out the word for unskilled work. unskilled work નો સામાનાર્થી શબ્દ આમાંથી ગોતો. અઘરો પડે કારણ કે પાઠ જ એવો છે સોજનો ટ્રુથ, એમાં પાછું અનસ્કિલ્ડ વર્ક નો સામાનાર્થી શબ્દ ગોતવાનો. વેર ક્યાં છો?
આખો પેરેગ્રાફ એક વાર વાંચે, 2 વાર વાંચે, 4 વાર વાંચે, 5 વાર વાંચે, પણ પાછો મળે નહીં. ક્યારેક વાંચેલું હોય ને તો ખબર પડે, હરખી રીતે સમજાવે ને પાઠમાં તો ખબર પડે. પથ્થરની કઈ કિંમત હોય? ના હોય. શું ના હોય? પથ્થરની કિંમત બેટા ત્યારે જ સમજાય જ્યારે તમે એવી રસ્તા ઉપર નીકળાવીને આજુબાજુ 15 કૂતરા આવી ગયા ને ત્યારે પથ્થરની કિંમત સમજાય બેટા. તો અનસ્કિલ્ડ વર્ક એટલે શું? તો કે મેન્યુઅલ જોબ. એમાં કઈ સ્કિલની જરૂર ન પડે. કચરા, પોતા, વાળવું, છોડવું. બરાબર. પછી when should print out should be taken from the printer માંથી પ્રિન્ટ આઉટ ક્યારે કાઢવાની? આ બેઠો જવાબ છે અહીંયા. પ્રિન્ટ આઉટ should be taken from the printer only when, માત્ર ત્યારે જ પ્રિન્ટ કાઢવાની when it is absolutely inevitable. Inevitable એટલે કે જરૂરી હોય. બરાબર. પછી what was Nana suffering from? નાના શેનાથી? ઓકે. What was Nana suffering from? નાના શેનાથી પીડાતા હતા? તો નાના was suffering from a sort of dissociative personality disorder થી પીડાતા હતા. છે જવાબ બેઠા. પછી was there any cure possible for Nana suffering? નાનાની સફરિંગ એટલે કે પીડા માટેની કોઈ ચોક્કસ દવા ખરી? હવે જો જેને પ્રશ્ન જવાબ ખબર નથી પડતી એ was હોય, where હોય, એમિઝાર હોય, can હોય, may હોય, will હોય, આવી રીતે જ્યારે પ્રશ્નો પૂછાય, આવા શબ્દોથી જ્યારે પ્રશ્નો શરૂ થતા હોય ત્યારે એનો જવાબ યસ કે નો માં આવે. દાદાની દવા શક્યતા ખરી પીડાની? ના હોય એનો મતલબ શું થઈ ગયો? there was no cure possible for Nana suffering. કોઈ પીડાની દવા નથી. પછીનો પ્રશ્ન શું છે જો તમે વાંચો, which are the most ferocious, સૌથી વધારે ferocious, ભયાનક, ડરાવની, ભયંકર કીડીઓ કઈ પ્રકારની છે? how are they? કેવી રીતે ભયંકર છે? શું કામ? તો which are કઈ કીડીઓ છે? તો અહીંયા લખ્યું છે the most ferocious kinds of ants is the driver ants of Africa. આટલા પ્રશ્નનો જવાબ આ થઈ ગયો. હવે બીકોઝ, કારણ શું કામ એવી રીતે એવી કીડીઓ છે? બીકોઝ પછી અહીંથી આવે કારણ કે they devour, સ્વાહા કરી જાય છે. તત સ્વાહા any animal that happens to be in their path. એના રસ્તામાં જે પ્રાણી આવે ઉસકી 1 2 3 4 સ્વાહા એને ખાઈ જાય છે. બીજો પ્રશ્ન એ જ પાઠમાંથી છે કીડીઓ વાળા. વાય ડુ નીકળી જાય પણ કઈ ફેરફાર ના થાય પ્રશ્નમાં. વાય ડુ ઇવન લાર્જ એનિમલ્સ, ઇવન વિશાળકાય મહાકાય પ્રાણી જે છે, લીવ એટલે કે રહે છે, ફીર એટલે કે ડરમાં, આ કીડીઓના ડરમાં મોટા પ્રાણીઓ પણ શું કામ રહે છે? કારણ શું? કીટાણુ. એનું કારણ છે ઇવન લાર્જ એનિમલ્સ લીવ ઇન ધ ફિયર ઓફ એન્ટ્સ. જો ડુ નીકળી ગયું, લીવ ને કાંઈ ફેરફાર નથી. બીકોઝ, કારણ કે પાછો એ જ જવાબ, they devour, કોઈ પણ પ્રાણી એના રસ્તામાં આવે એને ખાઈ જાય છે. આ devour છે ને એનો સમાનાર્થી શબ્દ છે eat, ખાઈ જવું. બરાબર. પછી પહેલો પાર્ટ, what will love automatically એટલે એને automatically કહેવાય. મને એક ઇંગ્લિશમાં યાદ આવી ગયું. આ ટી હોય એને શું કહેવાય? ટુ. આ ડી ઓ એને શું કહેવાય? ડુ. આ એન ઓ એને શું કહેવાય? નો. નો કહેવાય? ટીઓ ટુ, ડીઓ ડુ, એનો નો. તો આને ટો ડો કાનો કહેવાય? ઇંગ્લિશની આજ માથાકૂટ છે યાર. તો what will love automatically erase? તો અહીં પ્રશ્ન જવાબ આપેલો છે. love will automatically erase past hurt. love automatically past hurt ને erase કરી દે છે, ભૂસી નાખે છે. love will automatically erase past hurt. એના પછીનો પ્રશ્ન, dear kids, when past hurt.exe remain permanently. past hurt જે છે એ permanently ક્યાં રહે? કાયમ માટે નિવાસ સ્થાન, મારું સરનામું, એડ્રેસ. તો અહીં લખ્યું છે it in the permanent memory. it में કોણ? it વાત છે અહીંયા past hurt. બરાબર. તો જવાબ શું થઈ ગયો? past hurt may remain permanent in the permanent memory. permanent memory માં એ કાયમ રહે છે.
પછી which files are asked to copy in the my heart directory? my heart નામની જે ડિરેક્ટરી છે એમાં કઈ કઈ ફાઇલોને કહેવામાં આવે છે કે તમે અહીંયા કોપી થઈને my heart ડિરેક્ટરીમાં જાઓ? કઈ કઈ ફાઇલ? જો હવે અહીંયા તો એવું લખ્યું છે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ફોલોવિંગ ફાઇલ્સ, ફોલોવિંગ ફાઇલ નો મતલબ એમ થાય નીચેની ફાઇલ્સ, કોપી ધેમ ટુ ધ my heart. હવે કઈ કઈ ફાઇલને કોપી કરવાની કીધી? તો કે અહીંથી લઈને અહીંયા સુધી 1 2 3 ને 4 ફાઇલને કોપી કરવાની કીધી. તો અહીંયા શું આવશે? what for yourself, self esteem, realize worth and goodness. આટલું લખીને પછી આટલો પ્રશ્ન બેઠે બેઠો લખી દેવાનો. આટલી ફાઇલ કહેવામાં આવે છે કે તમે માય હાર્ટમાં કોપી થઈ જાઓ. બરાબર? પછી why does the customer need to empty her recycle bin? કસ્ટમરને એવું કેમ કહેવામાં આવ્યું કે તમારું રિસાયકલ બિન જે છે એને ખાલી કરી નાખો? કચરો બધું રિસાયકલ બિનમાં જે કમ્પ્યુટરમાં ખબર છે ને તમને, પછી એને ખાલી કરવાનું. શું કામ? કોઈ દિવસ પર ડિસ્ટર્બ ન થાય, ભાવ કાઢી નાખવાનો. તો કસ્ટમર, જો આટલું તો પેરેગ્રાફમાંથી જ છે અને ડઝ નીકળી જાય એટલે આપણને ખબર હોય શું લાગે અહીંયા? એસ. કસ્ટમર નીડ્સ ટુ એમ્પ્ટી હર રિસાયકલ બિન. શું કામ? ટુ મેક શ્યોર. ક્રિયાપદ V1 છે ને એટલે શું લગાવવાનું? ટુ મેક શ્યોર સેલ્ફ ક્રિટિક કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. સેલ્ફ ક્રિટિક ની વાત ચાલે છે. અહીંયા શું છે? ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. જો તમે ઇટ લખો તો ખોટું પડે, કારણ કે ઇટ એટલે છે શું? તો ઇટ એટલે સેલ્ફ ક્રિટિક ની વાત ચાલે છે. એ કમ્પ્લીટલી જતું રહે અને પાછું ક્યારે આવે નહીં. વોટ વોઝ વોલ્ટ's એબિલિટી? વોલ્ટની એબિલિટી શું છે? ક્ષમતા શું છે વોલ્ટ પાસે? તમે શું કરી શકો છો? મારા બાપા ગૂગલ હેક કરી શકે, ભાઈ તમે શું કરો? વોટ વોઝ વોલ્ટ's એબિલિટી? પડ્યા અંદર, નીકળ્યા પોરબંદર. મારા બાપા દરિયામાં ડૂબ્યા તો અમારા ઘરે નળમાં નીકળે, એવી એની ક્ષમતા છે. ભાઈ એવી ક્ષમતા શું કરવી? ધોબી. વોટ વોઝ વોલ્ટ's એબિલિટી? વોલ્ટની ક્ષમતા શું છે? બરાબર? તો જો આ એક ક્ષમતાની વાત છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટીની વાત છે વોલ્ટની. તો જવાબ શું લખવાનો? વોલ્ટ હેડ એબિલિટી. આ વોલ્ટ હેડ એબિલિટી ના લખવું હોય તો પછી આમ આવે, વોલ્ટ's એબિલિટી વોઝ, પછી આ ટુ વાળું વાક્ય લખવાનું. ટુ એડ અહીંયાથી લઈને અહીંયા સુધીનો જવાબ છે, મુખ્ય જવાબ આ છે. બરાબર? નેક્સ્ટ, હાઉ વોઝ વોલ્ટ ફોર હિઝ વ્યુઅર્સ? એના વ્યુઅર્સ એટલે કે દર્શકો માટે વોલ્ટ કેવો હતો? તો એના દર્શકો માટે વોલ્ટ ટીવી શો જોતા હોય બધા, એના માટે વોલ્ટ વોઝ અ વાર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી હતો. તો વોલ્ટ વોઝ વાર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી ફોર હિઝ વ્યુઅર્સ. આ જોડી દેવાનું. જો છે જ આટલું. વોઝ આવે તો વોઝ ને તમે કાઢી નહીં શકો, ડીડ ને કાઢી શકો, ડુ ને કાઢી શકો, ડઝ ને કાઢી શકો, પણ આને કાઢી શકાતું નથી. પછી the more we produce carbon, જો આ છેલ્લો પાર્ટ છે, કાર્બન ફૂટપ્રિન્ટ વાળો પાર્ટ છે ને, જે the more વધારે આપણે કાર્બનને ઉત્પાદન કરીશું, પ્રોડ્યુસ કરીશું, પેદા કરીશું, તો ડીપર એટલું જ ઊંડે કાર્બન ફૂટપ્રિન્ટ, એટલું જ કાર્બન ફૂટપ્રિન્ટ વધારે ફેલાશે. આ ટ્રુ છે કે ફોલ્સ છે? વાત આ પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી. જેટલો કાર્બન પેદા થાય એટલો જ કાર્બનના મૂળિયા ઊંડે સુધી કરતા જાય. સાચી વાત છે, ટ્રુ. આ રીતના ટ્રુ ફોલ્સ પણ પેપરમાં પૂછે છે. નેક્સ્ટ, વોટ આર ધ કોઝિસ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ? ગ્રીન હાઉસ ગેસીસના કારણો શું છે? ગ્રીન હાઉસ ગેસીસ એટલે એક ભયંકર ઝેરીલો ગેસ આવે. આમ તો માણસ જેવો ઝેરીલો કોઈ માણસ જે ગેસ નહીં. કોબરા એનું ઝેર કાઢે આટલું ઝેર નીકળે થોડું, બીજા સાપ હોય થોડું થોડું જ નીકળે, વીંછીનું ઝેર થોડું હોય. માણસને તમે જોજો, ચાલુ બાઈકે, ચાલુ કારે, ચાલુ ટ્રેને, હા. વોટ આર ધ કોઝિસ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ? કારણો શું છે ગ્રીન હાઉસ ગેસીસના? તો ધ કોઝિસ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ આર, પછી આટલો જવાબ મેં કોઈ રીતે બનાવ્યો નથી, આમ જ લખ્યું છે, આર
જો એ લખ્યું છે ને ગ્રીન હાઉસ ગેસીસ એમિટેડ એટલે કે ફેલાય છે થ્રુ એટલે કે દ્વારા, કોના દ્વારા? આના દ્વારા. તો એ જ કારણો છે. આ બધા કારણો આવી ગયા. ટ્રાન્સપોર્ટ, લેન્ડ ક્લિયરન્સ, પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન્સ of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings and services. થઈ ગયું. Next. Give the names of biofuels. Two નહીં. Give two names. Give two names of biofuels. Biofuels ના બે નામ આપો. તો biofuels માં એક નામ છે ethanol અને jatropha. આ બે પ્રોમિસિંગ બાયોફ્યુઅલ છે. બે નામ થઈ ગયા. નામ જ આપવાના, પછી એમાં કઈ વધારે લખવાની જરૂર નથી. પછી why should we protect and conserve forest? આપણે શા માટે જંગલોને પ્રોટેક્ટ કરવા જોઈએ, સંભાળવા જોઈએ, એની સંભાળ લેવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ? તો જો forest should be protected and conserved because આટલું કાઢી નાખવાનું. અહીં શું લખવાનું? કારણ કે ફોરેસ્ટ store huge quantity of carbon ને બધાને શોષી લે છે and play a critical role in carbon control. કાર્બન કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. We should protect and conserve forest because કારણ કે they store a huge quantity of carbon and so play a critical role in carbon control. બરાબર? એના પછી what does headache give the sufferer? headache જે છે એ sufferer પીડિતને, sufferer એટલે પીડિત, જેનાથી જે પીડાતો હોય એને sufferer કહેવાય. પત્ની પીડિત હોય તે પત્નીથી પીડાતો હોય, પતિ પીડિત હોય તે પતિથી પીડાતા હોય. પીડિત. તો પેલી જ લાઈન છે, કોઈ ફેરફાર કર્યા વગર આટલું લખી નાખો, એક માર્ક કાકા આપી જ દે તમને. headache gives s શું કામ આવ્યું અહીંયા? does નીકળી ગયું ને બેટા, એટલે give ને શું આવ્યું? s. આ જ નિયમો છે, આ સિવાય કઈ નવા નિયમો જ નથી. headache gives the sufferer a touch of importance. એક મહત્વનો સ્પર્શ આપે છે. How is headache different to other crude and psychological aches? Aches એટલે દુખાવા. એક એટલે દુખાવા. બીજા જે માનસિક દુખાવાઓ છે, ભયંકર દુખાવાઓ છે, એના કરતા headache જે છે એ અલગ કઈ રીતે છે? તમારામાં કંઈક ડિફરન્ટ શું છે? અમે હખણા રહી છીએ, એ જ અમારામાં ડિફરન્ટ છે. How is headache different to the other crude and psychological aches? તો જો headache is different to the other crude and psychological aches. આખો પેરેગ્રાફ as it is લખી નાખો. હાવ નીકળી ગયું, is પાછળ જતો રહ્યો. અહીંયા headache ની પાછળ is ની જગ્યાએ તમે because પણ લખી શકો. કારણ કે because it is openly mentioned. ખુલ્લે આવે ને તમે મેન્શન કરી શકો, એની વાત કરી શકો. અને એ પણ ક્યાં? સોશિયલ ગેધરિંગ્સમાં. વિધાઉટ શોક, કોઈને આઘાત અહીં ના લાગે, તમને આઘાત ના લાગે. શોક. નો વન વુડ બી શોક્ડ બાય ઇટ, એટલે વિધાઉટ શોક. મેં ટૂંકમાં જવાબ કરી દીધો છે આખાનો, તમને યાદ રહે એ રીતે. ઇટ ઇઝ ઓપનલી મેન્શન્ડ વિધાઉટ શોક ઇન સોશિયલ ગેધરિંગ્સ. બરાબર? નેક્સ્ટ. Where did Wolt study cartooning? Wolt કાર્ટૂનિંગ ક્યાં ભણ્યો? આ તો આપણને ખબર છે, પેરેગ્રાફ વાંચ્યા વગર ખબર છે. શિકાગોમાં. ક્યાં? શિકાગો. તો did નીકળી જાય એટલે શું આવે? Studied. Wolt studied cartooning in Chicago. How much money did Wolt earn from his first sketch? પહેલું સ્કેચ એને જે દોર્યું એમાંથી કેટલા રૂપિયા કમાયો? તો આમાં રૂપિયાની કઈ વાત જ લખી નાખી. જો તમે પાઠ હરખી રીતે ના ભણ્યો હોય તો તમે પેરેગ્રાફ ફેંદી મરી જાવ તોય કઈ મળે નહીં. તો જો આ છે નિકલ, આ અમેરિકન કરન્સી છે. તો વોલ્ટ અર્ન્ડ, ડીડ નીકળી ગયો એટલે અર્ન ને ડી લાગી ગયું. વોલ્ટ અર્ન્ડ શું કમાયો? નિકલ. પછી ફ્રોમ હિઝ ફર્સ્ટ સ્કેચ. બરાબર? Why are the examinations? પરીક્ષાઓ શા માટે હોય છે? To give you position, to make you somebody. તમને કંઈક પદ આપવા માટે, તમને કંઈક બનાવવા માટે પરીક્ષા હોય છે. તો the examinations are પછી to give you somebody, to give you a position, to make you somebody. બેઠો જવાબ છે. What do the parents and teachers tell? ટીચર્સ અને પેરેન્ટ્સ શું કહે છે?
તો ડુ નીકળી જાય તો ટેલમાં કાંઈ ફેરફાર ન થાય. ડઝ નીકળે તો એસ લાગે, ડીડ નીકળે તો ઈડી એટલે કે ભૂતકાળ થાય. ડુ નીકળે તો કાંઈ ફેરફાર ના થાય. The parents and teachers tell, શું કહે છે? You must, you must. પછી આની જરૂર નથી. Must be successful, તમે સફળ થવા જોઈએ. કોની જેમ? Your uncle અને grandfather ની જેમ. How can we stop the slaughter of peace and cruelty? Slaughter એટલે શું? Peace એટલે શાંતિ, slaughter એટલે હણવું, કાપી નાખવું, ખાત્મો કરી નાખવો. Cruelty, શાંતિ જે છે એનો તમે ખાત્મો કઈ રીતે કરો છો? એને રોકી કેમ કઈ રીતે શકાય? જે ક્રૂરતા થાય છે, એ ક્રૂરતા જે થાય છે એને કેવી રીતે રોકવાનો? અહીંયા આનો જવાબ જલ્દીથી મળે જ નહીં તમને. ગોતો તમે, 10 મિનિટ આપો, હાલો પોઝ કરતી વખતે ગોતો, અઘરો પડે તમને. તો સીધી વાત એ છે કે તમે સ્ટ્રાઇક કરો. કોની વિરુદ્ધ? ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ, કાયદાઓ અને ઇન્સ્ટિટ્યુશન જેટલા પણ ગવર્મેન્ટ સંસ્થાનો છે એની વિરુદ્ધ. It continue the slaughter, જે હંમેશા હણે છે શાંતિને અને યુદ્ધની જે ક્રૂરતા છે. તો we can stop, હાવ નીકળી જાય, કેન નહીં નીકળે. We can stop the slaughter of peace and cruelty by મૂકો પછી ક્રિયાપદને ing મૂકી દેવાનું, એટલે સ્ટ્રાઇક ને મેં ing મૂકી દીધું. By striking against all ordinances and laws and institutions. બરાબર થઈ ગયું. નેક્સ્ટ, which are the tools of murder? મર્ડર એટલે હત્યા. માણસને મારી નાખે એના હથિયારો કયા કયા છે? હથિયારોના નામ આમાં આપ્યા છે. હા, are the tools of murder. કયા કયા છે? એક, મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ. તો whichની જગ્યાએ બે જ લખી દેવાના ખાલી. મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ. ખાલી આ મેન્યુફેક્ચરિંગ લખો નહીં તો બી ચાલે. સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ આર ધ ટૂલ્સ ઓફ મર્ડર. મારી જ નાખે જ માણસને, જીવ તો રાખે. બોમ્બ આવી ફૂટતા પહેલા કે હું ફૂટું. Who knocked on the door the next morning? Next morning દરવાજે કોણ ખખડાવ્યો? કોણે દરવાજો ખખડાવ્યો? Who? કોણે? કિસને દરવાજા ખીટખીટાયા? હવે આમાં ક્યાં ગોતવા જશો તમે? A gentleman knocked, આપણે આટલું જ લખીએ, પણ જેન્ટલમેન કોણ છે એ who પૂછ્યું છે. તો who ની જગ્યાએ કોણ છે જેન્ટલમેન? તો આપણને ખબર છે, પાઠ ભણ્યા છીએ. યોર સન્સ એમ્પ્લોયર. યોર એટલે કોની વાત છે? તો કે મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ્સ સન્સ એમ્પ્લોયર ક્યાંથી આવતો હતો? ફ્રોમ મો એન્ડ મેગિન્સ. પછી તો પ્રશ્નમાંથી બેઠે knock the door the next morning. उसने दरवाजा खिड़खड़ाया दूसरे दिन सुबह. Explain, આને સમજાવો. Explain એટલે શું થાય? સમજાવો. કોને? But he is not in any pain. પણ એ કોઈ દુઃખમાં નથી. મતલબ શું થયું? કેવા શું માંગે છે? જો અહીં લખ્યું છે but he is not in any pain. હર્બર્ટ વાળો પાઠ છે, મંકીસ પો. હવે એને કોઈ દુઃખ નથી. એનો મતલબ શું થયું? ગયો, ગુજરી ગયો. તો આટલું લખવાનું. but he is not in pain means he is dead. એ મરી ગયો છે. મરી ગયા હોય એને જ કઈ પીડા ન હોય. મુર્દાને શું પીડા હોય? જીવે છે એને પીડા છે. what is playing on the monitor of the customer? ના મોનિટર ઉપર શું પ્લે થાય છે? કસ્ટમર નું મોનિટર એટલે એનો ચહેરા ઉપર શું પ્લે થાય? સ્માઇલ. Smile is playing on the monitor of the customer. What ની જગ્યાએ ખાલી શું લખવાનું? smile.mpg is playing on my monitor નહીં લખવાનું, on the monitor of the customer. બરાબર? Which files are copying themselves all over the heart? હાર્ટ ઉપર કઈ ફાઇલો કોપી થાય છે કસ્ટમરની? કઈ ફાઇલો? તો અહીંયા ફાઇલ લખી છે warmth, hope, peace, શાંતિ, contentment, સંતોષ. 3 ફાઇલો કોપી થાય છે. તો which files ની જગ્યાએ શું લખવાનું? આ કાઢી નાખવાનું. એની જગ્યાએ શું લખવાનું? 3 ફાઇલો. પછી અહીંથી બેઠું આર કોપિંગ. 3 ફાઇલો કોપી થાય છે. નેક્સ્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ. એ વાળો કાર્બન છેલ્લો પાઠ વાળો છે. વોટ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ? કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? આ છેલ્લો પ્રશ્ન છે 50માં.
કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? તો અહીં લખ્યું છે કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. આ જવાબ પણ સાચો પડે, પણ આ જવાબ લખવો વધારે ઈઝી પડે, કારણ કે ખોટા ખોટા કોઈ શક્યતા નહીં. કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ, બધા જ ઝેરીલા વાયુઓ કે જે ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ, પ્રોડક્ટ અને પર્સનમાંથી નીકળે છે. તો પેરેગ્રાફ પ્રશ્નમાંથી આટલું, અને અહીંયાથી ટોટલ સેટ થી લઈને આટલો આખે આખો બેઠો બેઠો પેરેગ્રાફ થઈ ગયો. બરાબર? સો ડિયર કિડ્સ, આ થઈ ગયું આજનું રિવિઝન. મસ્ત. મેડ વિથ લવ એન્ડ પ્રેઝન્ટેડ બાય હર્ષ બારસિયા. ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન્સ. આ સ્પોકન ઇંગ્લિશનો એક કોર્સ સ્પેશિયલ શરૂ થવાનો છે, જે એપ્રિલમાં લાઈવ બેચ હશે. આખી બધા ટોપિક કવર થશે. રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, બધી જ પ્રેક્ટિસ જબરજસ્ત થવાની છે. અત્યારે 2000 પ્રાઇસ છે, ત્યારે 4000 થશે. જોડાવવું હોય જોડાઈ જજો. જય જય ભારત, વંદે માતરમ. ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હર્ષ બારસિયા છું. એપ્લિકેશનમાં તમે ભણો છો મારી સાથે લાઈવમાં. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ. ઘણી બધી શોર્ટ નોટ છે, તમને ખબર જ છે. અને ઘણા બધા તમારામાંથી કે બીજા બહારથી બધા પૂછતા જ હોય છે કે કેટલી શોર્ટ નોટ આઈએમપી કહી શકાય. તો ઘણા બધા શિક્ષકો છે જે મારી સાથે જોડાયેલા છે, બોર્ડના પેપર ચેક કરતા હોય છે, સંકળાયેલા હોય છે. બધા જે વર્ષોના અનુભવી છે, એમના અનુભવથી, એમના એનાલિસિસથી એવું કહી શકાય કે આ 5 શોર્ટ નોટ છે વધારે આઈએમપી છે. હા, જો તમારે ટોપ સ્કોર કરવો હોય, 95 ઉપર જવું હોય, 90 ઉપર જવું હોય, તો તમારે 5 નહીં, બધી શોર્ટ નોટ તૈયાર રાખવી પડે. કારણ કે એક માર્કે તમારો કપાય હોશિયાર વિદ્યાર્થીને અંદર. બાકી જો એને તૈયારી જ કરવી છે, પ્રેફરન્સ આપવો છે, સૌથી પહેલા પ્રાથમિકતા આપવી છે, તો 5 શોર્ટ નોટ આપી શકાય, બાકી બધી પછી કરી શકાય. ઓકે? સો પહેલી શોર્ટ નોટ છે એમાં જો હવે અહીંયા હું તમને કહી દઉં. આ શોર્ટ નોટ જે છે પહેલી, અહીંયા તમારી સામે જ લખેલું છે, યુ નીડ ટુ રીડ વન અનફોરગેટેબલ વર્લ્ડ ડિઝની. આ આખી શોર્ટ નોટ જો મેં અહીંયા પોઈન્ટમાં લખેલી છે. પોઈન્ટમાં એટલા માટે હું લખું છું કે તમને યાદ રહે અને મને સમજાવવાનું સરળ પડે. બાકી બીજો કોઈ આનો અર્થ નથી. બાકી તમારે પેરેગ્રાફમાં જ લખવાની હોય, પણ પછી એવો પ્રશ્ન ઘણા પૂછતા હોય છે, એક પેરેગ્રાફમાં લખવી કે 4-5 પેરેગ્રાફમાં લખવી. શોર્ટ નોટ કઈ 10 પેજમાં લખવાની છે કુકડા? સિમ્પલ છે. આ પહેલી શોર્ટ નોટ છે જેનું સૌથી વધારે આઈએમપી ગણું છે, વોલ્ટ ડિઝની વાળી. ટાઇટલ અલગ અલગ હોઈ શકે, વોલ્ટ ડિઝની એમાં કોમન હશે. સક્સેસ ઓફ વોલ્ટ ડિઝની, જર્ની ઓફ વોલ્ટ ડિઝની, ફલાણું વોલ્ટ ડિઝની, ઢેકડું વોલ્ટ ડિઝની. પણ એની યાર આપણે કઈ લેવા દેવા નથી. તો વોલ્ટ ડિઝની વોઝ ધ ક્રિએટર ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. બે વસ્તુનો એક ક્રિએટર છે. અમુક શબ્દોને ઇંગ્લિશમાં જ સમજવાની ટ્રાય કરો, કારણ કે તમારે ઇંગ્લિશમાં લખવાનું છે. પોઈન્ટ સમજો. મિકી માઉસ અને ડિઝનીલેન્ડ નો ક્રિએટર વોઝ એટલે કે હતો કોણ? વોલ્ટ ડિઝની. સેમ સેન્ટેન્સ પાછું છે, વોલ્ટ ડિઝની વોઝ અ જીનિયસ. શું હતો? જીનિયસ એટલે ખબર છે, પાર્લેજી, જી ફોર જીનિયસ, જેનું ભેજું ગજબનું ચાલે છે. શેના માટે જીનિયસ મેન છે? તો કે ફોર રાઇટર્સ એન્ડ પ્રોડ્યુસર્સ. આ બે માટે જીનિયસ મેન છે. વોર્મ પર્સનાલિટી, બે વસ્તુ પાછી આવી. અહીંયા મિકી માઉસ અને ડિઝનીલેન્ડ છે, અહીંયા રાઇટર્સ અને પ્રોડ્યુસર્સ છે, અહીંયા વેરી કાઇન્ડ એન્ડ વોર્મ પર્સનાલિટી છે એ પોતે. કોના માટે? એના મૂવી વ્યુઅર્સ માટે, ફોર હિઝ મૂવી વ્યુઅર્સ. હી વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર. હવે એક વસ્તુ આવી, એક અમેઝિંગ કિડ બ્રધર, નાનો બચ્ચો, દિલ તો બચ્ચા હે જી, થોડા કચ્ચા હે જી. કોના માટે? રૂય ડિઝની એના ભાઈ માટે. બરાબર? હિઝ ટુ કંપનીઝ, પાછી એની બે વસ્તુની વાત આવી. જો આખી શોર્ટ નોટ એક થીમ ઉપર ચાલે છે, એની બે વસ્તુની વાત આવી. હિઝ ટુ કંપનીઝ, એક કંપનીનું નામ છે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, બીજી કંપનીનું નામ છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ બંને કંપની શું થઈ ગઈ? વર ફ્લોપ. બંને કંપની ફળચામાં ગઈ, ફ્લોપ થઈ ગઈ અને ઘર ભેગી થઈ. પછી છે હિઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ, એક જ કંપની એની, ઓસ્વાલ્ડ ધ રેબિટ, જે માન સક્સેસ ગઈ હતી. ઓસ્વાલ્ડ ધ રેબિટ એ સિરીઝ છે, was copyrighted by a New York distributor. એક ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે એને કોપીરાઇટ કરી દીધા આ કંપનીને. બરાબર? he studied
કાર્ટૂનિંગ ઇન શિકાગો છે. ચિકાગો નથી. અમારો છોકરો ક્યાં રહીએ તો કે ચિકાગોમાં. ચિકાગો નહીં ચકલું, શિકાગો. હી earned એટલે કે કમાયો. હિઝ ફર્સ્ટ મની એટલે કે એની પહેલી સેલરી, પહેલો પગાર એ ક્યાંથી કમાયો? બાય ડ્રોઈંગ, ચિત્ર દોરીને. કોનું? નેબર્સ હોર્સ, ઘોડાનું ચિત્ર દોરીને પહેલા પૈસા કમાયો. ફર્સ્ટ સેલરી, ફર્સ્ટ ઇન્કમ, ફર્સ્ટ મની, ફર્સ્ટ અર્નિંગ. હિઝ ફર્સ્ટ સક્સેસ પ્રોડક્ટ, એની પહેલી સક્સેસફુલ પ્રોડક્ટ કઈ છે? મિકી માઉસ. મિકી ક્રિએટેડ ધ હિસ્ટ્રી. મિકી ઇતિહાસ રચી દીધો અને બિલિયન્સ ઓફ વ્યૂઝ ગોટ એટલે કે મેળવ્યા. બિલિયન્સ એટલે કરોડો. હી બિલ્ટ અ ન્યુ કાઇન્ડ ઓફ ડિઝનીલેન્ડ. એને નવી જ પ્રકારનું ડિઝનીલેન્ડ બાંધ્યું. એન્ડ ચેન્જ્ડ, અને બદલી નાખ્યું. શું બદલી નાખ્યું? ધ ફોર્ચ્યુન ઓફ ડિઝની. ડિઝનીનું આખું નસીબ બદલી નાખ્યું. સફળ માણસો બીજાના નસીબ બદલી નાખે, નિષ્ફળ માણસો બીજાની પથારી બદલી નાખે, એટલે કે પથારી ફેરવી નાખે. હી ઇન્વોલ્વડ એટલે કે પોતાની જાતને સમાવેશ કરી દેતો, સામેલ કરી દેતો. હિમસેલ્ફ ઇન એવરીથિંગ, દરેક વાતમાં એ પોતાને સામેલ કરતો. સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ. આ બધા જો જેટલા પોઈન્ટ્સ છે ને બધા ટ્રુ ફોલ્સ પણ બની શકે. એટલે ટ્રુ ફોલ્સ ની પણ પ્રેક્ટિસ થઈ ગઈ, શોર્ટ નોટ ની પ્રેક્ટિસ થઈ ગઈ. આખો પાઠ રિવાઇઝ થાય છે તમારો. સક્સેસે ક્યારે વોલ્ટને બદલી શકે નહીં. સફળતા વોલ્ટને બદલાવી શકે નહીં. હી ઓલવેઝ રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા સાવ સાદામાં સાદો માણસ રહ્યો. રિમાઇન્ડ એટલે રહેવું. ક્ષમતા હતી. શું? ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અવાસ્તવિક સપનાઓને રિયાલિટીમાં બદલાવી નાખવાની ક્ષમતા હતી. અવાસ્તવિક સપનાઓ હું જોઉં છું, તમે જોવો છો, પણ એની બદલાવાની જેની પાસે ક્ષમતા છે એ છે વોલ્ટ ડિઝની. હી વોઝ ફુલ ઓફ પ્લાન્સ. એ પૂરા પ્લાનથી ભરેલો માણસ છે ભવિષ્ય માટેના. ઇવન ધ નાઇટ બિફોર હી ડાઇડ, મર્યો એની આગલી રાત સુધી એ જે પ્લાન કરતો, પ્લાનથી ભરેલો હતો. આ શોર્ટ નોટ પહેલી થઈ ગઈ પૂરી, ફર્સ્ટ આઈએમપી શોર્ટ નોટ. એના પછી બીજી આઈએમપી જો હું કોઈને નંબર આપું તો એ છે ધ એડજસ્ટમેન્ટ. યુનિટ 4 રીડ 1. નાના નાની ટાઇટલમાં એડજસ્ટમેન્ટ હશે, અથવા નાના હશે, અથવા નાની હશે. આ ત્રણમાંથી એક શબ્દ તો ટાઇટલમાં હશે જ. ઘણા એ પણ પૂછતા હોય કે શોર્ટ નોટની નીચે જે પોઈન્ટ્સ આપ્યા હોય એ પોઈન્ટ પ્રમાણે શોર્ટ નોટ લખવાની. ના ભાઈ ના. તો નિબંધમાં પોઈન્ટ આપે છે, સ્પીચ લખવાની હોય તો એમાં પોઈન્ટ આપે છે. પોઈન્ટ પ્રમાણે જાય તો આપણે હેરાન થઈ જાય. જાવ એનો વાંધો નથી આવડતું હોય તો, પણ આપણે અહીંથી તૈયાર કરીને ગયા હોય એ જ પ્રમાણે લખવાની. નાના નાની હશે, નાના હશે અથવા નાની હશે, અથવા એડજસ્ટમેન્ટ, ત્રણમાંથી એક વસ્તુ ટાઇટલમાં હશે. નાના એન્ડ નાની lived for more than 50 years together. 50 વર્ષ કરતા વધારે નાના નાની સાથે જીવ્યા, રહ્યા. નાના always fought with નાની on small stuffs. stuffs એટલે કે પ્રોબ્લેમ, વાતો. નાના always fought છે ફાઇટ નું ભૂતકાળ છે. નાના હંમેશા લડતા નાની સાથે, નાની નાની બાબતોમાં. સ્ટફ્સ એટલે બાબતો. બોથ ચેલેન્જ્ડ ટુ ડાઈ બિફોર ઈચ અધર. બંને એકબીજાને એવી ચેલેન્જ આપી કે હું તારી પહેલા મરી જઈશ. નાના કે હું તારી પહેલા મરી જઈશ. નાની કે હું તારી પહેલા મરી જઈશ. બોથ ચેલેન્જ્ડ ઈચ અધર. બટ નાની રિયલી લેફ્ટ બિફોર નાના. આ ટ્રુ ફોલ્સ થઈ છે. બધા ટ્રુ કહી શકાય. અને આ પૂછાયેલા છે આમાંથી ઘણા બધા ટ્રુ ફોલ્સ. really left before નાનાની પહેલા નાની ગુજરી ગઈ. નાના became very lonely. નાના છે ને એકદમ lonely, એકલા થઈ ગયા. and his behavior, અને એનું વર્તન was changed, બદલાઈ ગયું, આખું બદલાઈ ગયું. he regretted a lot. એને બહુ પછતાવો થાય છે. પછતાવો એટલે regretted. as if જાણે કે he had lost a wager. wager એટલે કે શરત. જાણે કોઈ મોટી શરત હારી ગયા હોય ને એવું થાય છે. He missed નાની too much. નાનીને બહુ મિસ કરે છે. He imprisoned himself. એ પોતાની જાતને કેદ કરી લે છે in his bedroom. એવું વિચારવાનું શરૂ કરે છે himself, પોતાની જાતને as નાની તરીકે, કે હું નાની છું. and started living double life. જિંદગી જીવવાની શરૂ કરે છે. લાઈફ. નાના ટ્રાન્સફોર્મ્ડ હિમસેલ્ફ. નાનાએ પોતાની જાતને આખી ટ્રાન્સફોર્મ, બદલાવી નાખી છે નાનીની અંદર.
with her voice પણ નાનીનો આવે, and action બધી ક્રિયાઓ પણ નાનીની થાય. According to Dr. K.D. કામ્બલેના મત અનુસાર નાના was suffering from નાના પીડાતા હતા. સફરિંગ એટલે પીડા. શેનાથી પીડાતા હતા? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર પીડી. ખબર છે આપણે. He was not ready to believe, એ માનવા તૈયાર નહોતા that નાની was dead, કે નાની ગુજરી ગયા છે. Even he wore dresses of નાની, નાનીના કપડા પહેરતા. wear wear એટલે પહેરવું એનું બહુવચન છે, સોરી ભૂતકાળ છે. and took medicines behalf of her, અને નાનીના બદલે પોતે દવા પણ લેતા. એ નાના એડજસ્ટેડ, જે રીતે નાના એડજસ્ટ કર્યું નાનીની સાથે, we could say આપણે કહી શકીએ that they were made for each other, બંને એકબીજા માટે બનેલા છે. આ પણ ટાઇટલ હોઈ શકે, નાના અને નાની were made for each other, એકબીજા માટે બનેલા છે. પણ નાના નાની શબ્દો તો આવશે જ, કાં તો એડજસ્ટમેન્ટ શબ્દ આવશે. બરાબર. આ બીજી આઈએમપી શોર્ટ નોટ. એના પછી ત્રીજી જે છે, આ તો તમે જાણો છો, હર્ષ એપ્લિકેશનમાં તમે ભણો છો અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સ્પોકન ઇંગ્લિશના કોર્સ, સામાજિક વિજ્ઞાનનો 10મું ધોરણ, 9મું ધોરણ, અને સુપર સ્પોકન ઇંગ્લિશની બીજી બેચ, સુપર સ્પોકન 2.0 માર્ચ એન્ડમાં, એટલે કે તમારી પરીક્ષા જેવી પૂરી થશે, શરૂ થઈ જશે, અને કાં તો પછી 1 એપ્રિલના પહેલા વીકમાં શરૂ થશે. અને પહેલી બેચ ગયા વર્ષે શરૂ કરી હતી, આ વર્ષે બીજી બેચ શરૂ થાય છે 2.0. જબરજસ્ત હશે, જે તમારું રાઇટિંગ, રીડિંગ, લિસનિંગ, સ્પીકિંગ ને જબરજસ્ત નિખાર આપશે. અને બધી જ વસ્તુઓની પીડીએફ તમને સાથે સાથે મળતી જશે, અને બોલવાની જબરજસ્ત પ્રેક્ટિસ કરાવવાનો છે. એ બેચ અહીંયા એપ્લિકેશન હર્ષ બારસેમાં તમને મળશે. અને અત્યારે એની 2000 કિંમત છે, ફેબ્રુઆરી અથવા તો માર્ચની ફર્સ્ટ વીક સુધી. પછી એની 4000 કિંમત થઈ જશે. ત્રીજી આઈએમપી શોર્ટ નોટ, જેનું નામ છે યુનિટ 7 રીડ 1 મંકી પો. મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને એનો સન હર્બર્ટ were waiting for Sergeant Morris. ત્રણેય જણા રાહ જોતા હતા સાર્જન્ટ મોરિસ. એ જે ફેમિલી ફ્રેન્ડ હતો એમનો. સાર્જન્ટ ધ મંકીસ પો, એને મંકીનો પો, વાંદરાનો પંજો મળ્યો ફ્રોમ એન ઓલ્ડ ફકીર તરફથી મળ્યો હતો, એક જૂનો ફકીર તરફથી, વૃદ્ધ ફકીર તરફથી. He wanted to show that, એ એવું બતાવવા માંગતા હતા, fate એટલે કે નસીબ, ruled people's life, નસીબનું લોકોના જીવન ઉપર રાજ હોય છે. He put magic, એ વૃદ્ધ ફકીરે એના ઉપર જાદુ મૂક્યું હતું મંકીના પો ઉપર. 3 men could ask, 3 માણસો પૂછી શકે, ઈચ્છા કરી શકે, 3 wishes from it, મંકીના પો પાસેથી 3 જુદા જુદા માણસો 3 જુદી જુદી ઈચ્છાઓ કરી શકે. મોરિસ warned Mr. White, મોરિસે મિસ્ટર વ્હાઇટને વોર્નિંગ આપી, not to use it as it cost enough already, આનો તમે ઉપયોગ નહીં કરતા, કારણ કે ઓલરેડી આનાથી ઘણી બધી મુશ્કેલીઓ થઈ ગઈ છે. But Mr. White wanted to test the powers of monkeys. Mr. White ઈચ્છતા હતા કે આનો પાવર આપણે ઉપયોગ કરવો જોઈએ. But Mr. White asked the first wish. મિસ્ટર વ્હાઇટે પહેલી ઈચ્છા પૂરી કરી. કેટલાની? 200 પાઉન્ડની ઈચ્છા કરી, પૂરી કરી નહીં, માંગ્યું. His wish was granted, ઈચ્છા પૂરી થઈ, at the cost of his son's life. છોકરો હર્બર્ટિયો ગુજરી ગયો. Mrs. White wished her son alive in second wish. બીજી વિશમાં શું માંગ્યું? કે મારો છોકરો જીવતો થાય. Somebody started knocking at the door. કોઈ દરવાજો ખખડાવવાનું શરૂ કરે છે. નોક કરવું એટલે ખખડાવવું. Afraid, ડરી ગયા, ડરીને Mr. White asked for the third wish, ત્રીજી ઈચ્છા માંગી લીધી, to stop it, કે આ બધું બંધ થઈ જાય. But the house started falling down, ઘર પડવાનું શરૂ થઈ ગયું, કડડ ભૂસ. The roof, walls, દિવાલો, staircase, પગથિયા, started falling down, નીચે બધું પડવાનું શરૂ થઈ ગયું. They ran towards the main gate, મેઇન દરવાજા તરફ દોડીને ગયા, of the villa to escape, બચવા માટે. The magic of the monkey's paw had worked. મંકીના પોની અંદરનો જે જાદુ હતો એને ખરેખર કામ કર્યું. બરાબર, આ 3. હવે ચોથી શોર્ટ નોટ. તો નેક્સ્ટ શોર્ટ નોટ છે, એનું નામ છે યુનિટ 7 રીડ 2 ની સોઝોનલ ટ્રુથ વાળી સ્પીચ જે છે ને એમાં.
સોજનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. આ ટ્રુ ફોલ્સ માં પૂછાયેલું છે. કોણ હતી? તો કે બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતી, આઝાદીની લડવૈયા. એન્ડ ઓરેટર, ઓરેટર એટલે વક્તા, જે બોલે, સ્પીચ આપનાર. શી વોઝ સોલ્ડ ઓફ એટલે કે એને વેચી નાખવામાં આવી. 3 વખત વેચી નાખવામાં આવી. પહેલી વખત એક અંગ્રેજી માણસને, ટુ એન ઇંગ્લિશમેન, એનું નામ હતું જ્હોન નીલી. બીજી વખત વેચવામાં આવી એક ફિશરમેનને, એક બાર એટલે કે દારૂનો દુકાનનો માલિક હતો. ત્રીજી વખત વેચવામાં આવી જ્હોન જે ડ્યુમોન્ટને, એક પ્લાન્ટેશન ઓનર એટલે કે ખેડૂત હતો. શી ફેસ્ડ લોટ ઓફ ટ્રબલ, એને બહુ મુશ્કેલીઓ સહન કરી. ક્યારે? જ્યારે આ નીલી સાથે હતી, ધ નીલીસ, ડ્યુ ટુ લેંગ્વેજ પ્રોબ્લેમ. ત્યાં એને લેંગ્વેજના પ્રોબ્લેમ થતા હતા. પોતે બીજી કઈ ભાષા બોલે, પેલા લોકો બીજી કઈ ભાષા સમજે, બેની વચ્ચે ડખા થાય. શી લર્ન, એ શીખી, ઇડિયોમેટિક એક્સપ્રેશન એટ બાર. જ્યારે બાર એટલે કે દારૂના દુકાનમાં જ્યારે જોબ કરતી હતી ત્યારે ભાષાના ઘણા બધા વૈવિધ ઉપર એને કામ કર્યું અને શીખી. ટુ ઇમ્પ્રુવ હર સ્પીચ, અને સ્પીચ ઇમ્પ્રુવ થઈ. શી મેરીડ, એના લગ્ન થયા. હેડ 5 ચિલ્ડ્રન, 5 બાળકો થયા. ક્યારે? જ્યારે જ્હોન ડ્યુમોન્ટની એમની ઘરે જ્યારે મજૂરી કરતી હતી ત્યારે, ગુલામ હતી ત્યારે. વેન એનવાય, એનવાય એટલે ન્યુયોર્ક, પાસ્ડ એન એક્ટ, જ્યારે એક કાયદો પસાર થયો કે ગુલામોને છોડી દો. એ કાયદાનું નામ છે ટુ ફ્રી ધ સ્લેવ્સ. જ્યારે આ કાયદો પસાર થયો, શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, એ પોતાના સૌથી નાના બાળકને લઈને છટકી ગઈ, ત્યાંથી ભાગી ગઈ. શી ફાઇનલી સ્ટેડ ઇન ન્યુયોર્ક, અને ફાઇનલી પછી રહેવા ક્યાં ગઈ? ન્યુયોર્કમાં. શી રેઝડ મની ફ્રોમ હર લેક્ચર્સ, પૈસા કેવી રીતે આવતા તેની પાસે? અલગ અલગ જગ્યાએ લેક્ચર આપે, લેક્ચરમાંથી પૈસા આવે. શી બોટ ગિફ્ટ્સ, એક ગિફ્ટ ખરીદતી. કોના માટે? સોલ્જર, સૈનિકો માટે, જ્યારે સિવિલ વોર ચાલતું હતું ત્યારે. શી હેલ્પ્ડ ફ્યુઝિટિવ સેલ્સ, જેમની પાસે કોઈ કામ નથી હોતા, જે ગુલામીમાંથી નીકળીને બહાર આવ્યા હોય, એને ફ્યુઝિટિવ સ્લેવ્સ, ગુલામો કહેવાય. એમને કામ શોધવામાં, એમને ઘર શોધવામાં એ હેલ્પ એટલે કે મદદ કરતી હતી. શી વોઝ ફર્સ્ટ બ્લેક વુમન, એ પહેલી એવી કાળી સ્ત્રી હતી ટુ સ્યુ એટલે કે કેસ કર્યો, અને વિન એટલે કે કેસ જીતી. કોની અગેન્સ્ટ? ધોળિયાઓની. ધોળિયાઓની વિરુદ્ધ કેસ કરીને કોર્ટમાં જઈને કેસ જીતનાર પહેલી સ્ત્રી આ સોજનર ટ્રુથ. એન્ટ આઈ અ વુમન, એની ફેમસ સ્પીચનું ટાઇટલ છે. She talked about the hardships she faced in her speech. એની સ્પીચમાં એને કેવા કેવા મુશ્કેલીઓનો સામનો કર્યો, કેવી કેવી મુશ્કેલીઓની સહન કરી, એ બધું એની સ્પીચમાં છે. She also talked about the rights of women. એને સ્ત્રીઓના શું કહેવાય, જે એને મુશ્કેલીઓ સ્ત્રીઓને પડતી હોય, હાડમારી જે સ્ત્રીઓને પડતી હોય, એના વિરુદ્ધ પણ ઘણું બધું કામ કર્યું છે. એના અધિકારો મળે, સ્ત્રીઓના અધિકારો વિરુદ્ધ પણ, સ્ત્રીઓને જે અધિકારો નહોતા આપવામાં આવતા એના વિરુદ્ધ પણ એને ખૂબ સ્પીચમાં બોલી છે કે એને અધિકારો આપો. She talked about how her 13 children sold off. એને એ પણ વાત કરી કે એના 13 બાળકો એને કેવી રીતે વેચી નાખવામાં આવે. And she could do nothing, અને કાંઈ ના કરી શકી. She encouraged all the women, એને બધી સ્ત્રીઓને પ્રોત્સાહન આપ્યું to rise up, આગળ વધો, and fight for themselves, અને પોતાની જાત માટે લડો. બરાબર? 4 શોર્ટ નોટ થઈ ને. હવે છે છેલ્લી શોર્ટ નોટ. Unit 8, read 1 for youth. We much talk about freedom, but we have no freedom. હાવ સરળ શબ્દોમાં છે બધી, તમને યાદ રહેવી જ જોઈએ, અને અત્યાર સુધીમાં રાખી લીધી હશે, ખાલી ટાઇટલ જ તમે જાણો છો અત્યારે. We much talk about freedom and we have no freedom. આપણે તો ફ્રીડમની વાતો તો બહુ કરીએ છીએ, પણ ફ્રીડમ છે ખરું? We are not free. આપણે આઝાદ નથી, સ્વતંત્ર નથી. If we follow the example of some hero or anyone, કોઈ હીરો, કોઈ સેલિબ્રિટી, કોઈ સ્પોર્ટ્સ સ્ટાર, એના ઉદાહરણને આપણે પકડીએ છીએ તો આપણે આઝાદ નથી. We are not free if we copy someone. કોઈની કોપી કરીએ છીએ તો પણ આપણે આઝાદ નથી. So we are not free if, we are not free if we બધા સેમ એક સરખા શબ્દો છે, એટલે તમને યાદ રાખવું ઈઝી પડે. We are not free if, જો પાછું આવ્યું, we want to be something or somebody. આપણે કંઈક બનવું છે, કોઈને જેવું બનવું છે, તો આપણે ફ્રી નથી. ફ્રીડમ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે. આ બધા ટ્રુ ફોલ્સમાં પૂછાયેલા છે ઘણા બધા. ફ્રીડમ છે એક કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, જટિલ. કોમ્પ્લેક્સ એટલે
વી આર ફ્રી ઇફ વી ટ્રાય ટુ બી વોટ વી રિયલી આર. આપણે જે છીએ એ બનવાની જો ટ્રાય કરીએ તો આઝાદ છીએ. ઇટ ઇઝ ડિફિકલ્ટ, અઘરું છે, બટ વી હેવ ટુ બી વોટ વી રિયલી આર. પણ આપણે એ જ બનવું પડશે જે આપણે છીએ. ડીપ ઓબ્ઝર્વેશન, ઊંડું નિરીક્ષણ કરો. એન્ડ સેન્સિટિવિટી, આપણી અંદરની જે અંદરની સેન્સિટિવિટી હોય છે, સેન્સિટિવિટી, ડીપ ઊંડું નિરીક્ષણ અને ઊંડી આપણી સેન્સિટિવિટી આર ધ કી. એ ચાવી છે ટુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. ના પ્રોબ્લેમની ચાવી છે. ફ્રીડમ ઇઝ નોટ વોટ એવર વન વિશિસ ટુ ડુ. કોઈને કઈ ઈચ્છા થાય ઈચ્છા પ્રમાણે મન ફામ વર્તે એ આઝાદી નથી. તો મેની પીપલ આર ઇન્ડિપેન્ડન્ટ. ઘણા લોકો ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કે એને કોઈના ઉપર આધાર નથી રાખવો પડતો, પણ એ ફ્રી એટલે કે સ્વતંત્ર નથી. યુ મસ્ટ બી ઇન્ટેલિજન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રીડમ. તમારે બુદ્ધિ કેળવવી પડશે ફ્રીડમને ઓળખવા માટે, સમજવા માટે. વી હેવ ટુ કમ આઉટ, બહાર આવવું પડશે, ઓલ ટ્રેડિશન, બધી પરંપરાઓમાંથી આઝાદી મેળવવા માટે. ફ્રીડમ મીન્સ નો ફિયર ઓફ એનીથિંગ ઇન લાઈફ. કોઈ વસ્તુનો જીવનમાં ડર નહીં, એ ફ્રીડમ છે. ટાઇટલ તમને અલગ અલગ આપવામાં આવે, ડોક્ટર, ટીચર, એન્જિનિયર, વડાપ્રધાન. પોઝિશન તમારી જે છે, તમે જે જગ્યાએ જે પદ ઉપર બેઠા છો, અને તમારું જ્ઞાન છે, ડોન્ટ ગીવ અસ ફ્રીડમ, એ આઝાદી નથી આપતું. ફંક્શન ઓફ એજ્યુકેશન, એજ્યુકેશનનું જે ફંક્શન છે, ટ્રુ ફોલ્સમાં પૂછાય છે, ઇઝ ટુ મેક અસ ફ્રી ફ્રોમ એવરીથિંગ. દરેક વસ્તુમાંથી આપણને આઝાદ કરવા એ શિક્ષણનું કાર્ય છે. વી આર મેડ અપ બાય ધ થોટ્સ ઓફ એવરીવન અરાઉન્ડ અસ. આપણી આસપાસ જેટલા લોકો છે એના વિચારોથી આપણે બનીએ છીએ. વી હેવ ટુ એક્ટ ઓન અવર ઓન થોટ્સ. આપણે આપણા પોતાના વિચારો ઉપર કામ કરવું જોઈએ, નોટ ધેટ ઓફ અધર્સ, બીજાના નહીં. ધેટ ઇઝ ધ ટ્રુ એન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ. એ જ સાચું સ્વતંત્રતા છે, એક્સ્ટ્રાઓર્ડિનરી સ્વતંત્રતા એ જ છે. વી હેવ ટુ ફાઇટ અગેન્સ્ટ ફોલ્સ એક્ચ્યુઅલી, નોટ વર્બલી. આપણે જૂઠની વિરુદ્ધ લડાઈ કરવી પડશે, વાસ્તવિક રીતે, ખાલી શબ્દોથી નહીં. ફોર ધેટ, એના માટે વી નીડ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. આપણને એના માટે સાચા પ્રકારના શિક્ષણની જરૂર છે. બરાબર. આ 5 શોર્ટ નોટ જે મને લાગે છે એમપી છે, અને આપણે તૈયાર કરી શકીએ પેલી પ્રાથમિકતા આપીને. પછી સમય મળે તો વધારે કરી શકાય. ઓકે. અને બીજી ઘણી બધી તૈયાર હોય તો એને ભૂલી નહીં જવાની પાછી, હો કે આ સિવાયની મને 2, 3, 4, 5 તૈયાર હતી પણ હવે હું ભૂલી જાઉં, ના, ભૂલી નહીં જવાની, તૈયાર જ રાખવાની. ઓકે. સો અહીંયા શોર્ટ નોટનું કામ આપણે પૂરું કરી દઈએ. બરાબર.